નમસ્કાર વિદ્યાર્થીઓ, સુપ્રભાત. આજે આપણે પાઠ 5 સુભાષિત વૈભવ તેનો આજે આપણે અભ્યાસ કરશું. સર્વપ્રથમ જાણવું એ જરૂરી છે કે સુભાષિત એટલે શું, તેનો અર્થ તે શબ્દમાં જ રહેલું છે. સુ અર્થાત સાર, ભાષિત અર્થાત કહે. તો શબ્દનો અર્થ જોતા સારું કહેવાયેલ અથવા તો સારું કહેલ. વૈભવ શબ્દનો અર્થ થાય ખજાનો, ભંડોળ. બરાબર. તો સુભાષિત જે છે વિદ્યાર્થી, તે માણસના જીવનમાં શું ઉપયોગ? તો સુભાષિત જે છે તે માણસના જીવનની અંદર વૈચારિક પરિવર્તન કરે છે. વૈચારિક પરિવર્તન થાય એટલે જીવન પરિવર્તન થાય. જીવન પરિવર્તન થાય તો માણસનું સમગ્ર વ્યક્તિત્વ છે તે ચેન્જ થાય. તેનું વ્યક્તિત્વ છે તે ભવ્ય બને. તેનું વ્યક્તિત્વ છે તેમાં ચારિત્ર્યનું ઘડતર થાય. કેળવણી જે છે તે માણસની સુષુપ્ત રહેલી જે છે તે બહાર આવે, અને બહાર આવવાથી માણસને જીવન જીવવાનો આનંદ મળે. આજે કોઈ પણ માણસ દુઃખી હોય અથવા તો દુઃખની લાગણી મહેસૂસ કરે છે, અથવા તો કોઈ નિરાશ છે, અથવા તો કોઈ હતાશ છે, કે પછી કોઈ પોતાના ને પોતાના દુર્ગુણો રૂપી દોષના લીધે માણસ દુઃખી છે, આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટેનો એક જ માત્ર વિકલ્પ અને એક જ માત્ર રસ્તો, અને તે છે સારા વિચાર. તો સારા વિચારો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો વિદ્યાર્થીઓ, તે સારા વિચારો આવા જે સુભાષિત વૈભવ રૂપી જે આપણને આજે પદ્યનો અભ્યાસ કરશું તેમાંથી આપણના જીવનની અંદર સારા વિચારોનો સંચાર થાય. તેના દ્વારા એક માણસના જીવનનું ચારિત્રનું ઘડતર થાય અને વ્યક્તિત્વ માણસનું એક નિરાળું અને એક પાવન વ્યક્તિત્વ માણસનું બને. આજે માણસના જીવનની અંદર કંઈ વાંચે તો વાંચવાથી માણસની વિચાર પ્રક્રિયાની અંદર પરિવર્તન આવે, અને જે માણસ વિચારે તે માણસ બદલે. પણ તેના માટે જરૂરી શું છે કે વિચારોનો વૈભવ. આજે હું એક જ બાબત કહું વિદ્યાર્થીઓ, કે માણસ પાસે સુખ સગવડતા જૂના કાળ કરતાં અત્યારે ઘણી બધી વધારે છે, છતાં પણ માણસ દુઃખી શા માટે છે? આ ક્યારેય તમે વિચારો છો? તો તેનો એક જ માત્ર જવાબ છે, અને તે છે સદવિચારોનો અભાવ. સદવિચારો મળે તો માણસના જીવનની અંદર સમજણ ઊભી થાય. માણસના જીવન તરફ જોવાનો એક દ્રષ્ટિકોણ બદલે છે, અને જે માણસનો દ્રષ્ટિકોણ બદલે તેનું જીવન બદલે. આજે માણસને દિવસ દરમિયાન થોડી ઘણી સમસ્યા, થોડી ઘણી દુવિધાના લીધે માણસ આજે કેટલી વખત બોલતો હશે, કેટલી વખત માણસ પોતાના જીવનને માટે નિરાશા વ્યક્ત કરતો હશે, કેટલું કટુ વચન માણસ બોલતો હશે, મનને મારતો હશે. પરંતુ વિદ્યાર્થીઓ, મનને મારવું તે પણ એક પાતક છે, તે પણ એક પાપ છે. તેથી મનને પ્રફુલ્લિત રાખવું, મનને આનંદિત રાખવું, તે ક્યારે રહે? તો વિદ્યાર્થીઓ, તેના મનને વિચારો રૂપી પોષક તત્વ
તે સતત ને સતત મળતું રહે તો માણસનું જીવન બદલાઈ જાય. માણસનું જીવન બદલાતા માણસ આનંદિત જીવન જીવે, સંતુષ્ટ જીવન જીવે અને તેના દ્વારા માણસને જીવન જીવવા જેવું લાગે. ત્યારે એમ થાય કે સાચા અર્થની અંદર મનુષ્ય જન્મ સાર્થક થયો કહેવાય. તો વિદ્યાર્થીઓ, અત્યારે આપણે વધારે ન બોલતા માત્ર ને માત્ર એક આ સુભાષિતમાં અહીં શું કહે છે તેને આપણે વધારે અભ્યાસ કરવાનો છે. સુભાષિત મેં તમને અગાઉ કહ્યું, આપણે જે પાઠ ભણીએ છીએ વિદ્યાર્થી, તે આપણા જીવનમાં શું ઉપયોગી બનશે તે તો મેં કહ્યું, પરંતુ વધારે કહું તેમ કહી શકાય કે માણસને સુભાષિત જો જીવનમાં વણશે, આત્મસાત કરશે તો માણસને એક સારો વ્યવહારિક માણસ બનાવશે. માણસ સ્વાવલંબી બનશે, પોતાના વૈચારિક રીતે સ્વાવલંબી બનશે. માણસ ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ કરશે. આજે કંઈ ને કંઈ માણસના જીવનની અંદર દુવિધા આવે છે, તકલીફ પડે છે, તો માણસ કોઈને કોઈનો સહારો લે છે, કોઈને કોઈની પાસે પ્રેરણાની અપેક્ષા રાખે છે. પરંતુ વિદ્યાર્થીઓ પોતે જ પોતાના પ્રેરક, સ્વપ્રેરક બને. સ્વપ્રેરક ક્યારે બની શકે વિદ્યાર્થીઓ? જ્યારે વિચારો રૂપી ખજાનો જીવનમાં આપણે શરીરને તો અવનવું ખોરાક આપણે પ્રદાન કરીએ છીએ, આપીએ છીએ. તેના જીભને સ્વાદ આપવા માટે આપણે શું નથી કરતા વિદ્યાર્થી? હર વસ્તુ કરીએ છીએ, બરાબર છે. પરંતુ મનને સદવિચારો રૂપી, તેજસ્વી વિચારો રૂપી આપણે કેટલો ખોરાક આપીએ છીએ તે ક્યારે વિચાર્યું છે? નહીં. અને નથી વિચાર્યું એટલા માટે જ આપણા વિચારો એવા નથી કે જે દુઃખની સામે આપણી પ્રતિકારક ક્ષમતા આજે ઉણપ છે, તે ઘટે છે. શેના કારણે? નજીવી બાબતમાં ગુસ્સો આવો, નજીવી બાબતની અંદર ચીડિયાપણું આવું, નજીવી બાબતની અંદર કોઈને કંઈ કહી દેવું, ઈચ્છા પૂર્ણ ન થવી તો તકલીફ થવી. આ બધું શું છે વિદ્યાર્થી? તેનો એકમાત્ર જો જવાબ હોય તો તે છે વિચારોનો અભાવ. જે માણસ વિચારે તે માણસ મનન કરે તે સમજે, અને જે માણસ સમજે તે માણસ હંમેશા સારું જીવન જીવે. હંમેશા કોઈ પણ સંબંધ, હંમેશા વિદ્યાર્થીઓ ઘર હોય કે કોઈ દાંપત્ય જીવન હોય, કૌટુંબિક જીવન હોય, સામાજિક જીવન હોય કે કોઈ પણ બે મિત્ર હોય, તેમાંથી કોઈને કોઈ જાતું કરતું હોય, કોઈને કોઈ ચલાવી લેવાની ભાવના હોય, ત્યારે વિદ્યાર્થીઓ સંબંધ આગળ વધતો હોય છે. તો સમજણ તે માણસના જીવનની બહુ મોટી એક મૂડી છે. તો તે આપણે ક્યાંથી મળશે? આવા સુભાષિત રૂપી વૈભવ દ્વારા મળશે. સુભાષિતની શું છે હવે તમને એ બારામાં વાત કરું વિદ્યાર્થીઓ. તો સુભાષિત તે આપણા પૃથ્વી ઉપરના કુલ 3 રત્નો છે. એમાંનો એક રત્ન તે સુભાષિત છે. એક છે પાણી, બીજું છે અન્ન અને ત્રીજું છે સુભાષિત. સુભાષિતનો સંક્ષિપ્ત એક પદ્યાત્મક દ્રષ્ટિએ આપવું વિદ્યાર્થીઓ તો કહીએ કે સંસ્કૃત સાહિત્યનું જે મોટું કાવ્ય હોય તેને મહાકાવ્ય કહીએ. જેમ કે રામાયણ, તેમ નાના કાવ્યને મુક્તક કહેવાય છે. પણ નાનકડું મુક્તક એ બહુમૂલ્ય હોય છે. તો આવા બહુમૂલ્ય મુક્તકો તે જ સુભાષિત છે. હવે અહીં જે સુભાષિત વિદ્યાર્થીઓ જે આપવામાં આવેલા છે તે સુભાષિતોમાં પહેલું જે સુભાષિત છે
તે સુભાષિતમાં એક તો વિભક્તિનો પણ અભ્યાસ કરશું, જે અગાઉના પાઠમાં બી કરતા આવ્યા છે. બીજું, પહેલા સુભાષિતની અંદર પાઠકના ગુણોનો ઉપદેશ આપવામાં આવ્યો છે. બીજો જે સુભાષિત છે તેની અંદર કે કીર્તિની ચિરંજીવિતા. ત્રીજો સુભાષિત છે તેમાં પાપનું મૂળ લોભ તે બારામાં વાત કરવામાં આવી છે. ચોથું સુભાષિત છે તેમાં સ્વજન અને સાચા મિત્રની પરખ કરવાની વાત છે. સજ્જન અને દુર્જનની લાક્ષણિકતાઓ. તો આમ આ સુભાષિત છે એ માણસના જીવનને એક સારું ચારિત્ર જીવન પ્રદાન કરવામાં એક સારી એવી પ્રેરણા આપશે. તો આપણે વિષય વસ્તુથી વિદ્યાર્થીઓ આગળ વધતા સુભાષિતમાં જોઈએ અને જોઈએ કે શું કહે છે સુભાષિતકાર. પ્રથમ સુભાષિતમાં કહે છે, માધુર્યમ અક્ષર વ્યક્તિ પદચ્છેદ પ્લસ્તુ સુસ્વરઃ ધૈર્યમ લયમ સમર્થમ ચ ષટ પ્લસ એતે પાઠકા ગુણાઃ. પાઠક શબ્દના અહીંયા અર્થ છે વાચક. બરાબર. અહીં વાચકના આપણે કૌશલ્ય છે ને, કથન, શ્રવણ, વાચન, લેખન. તો અહીં વાચકના, વાચન કરનારના અહીં કુલ 6 ગુણો છે તે હોવા જોઈએ તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તો 6 ગુણોમાંથી કયા ગુણો છે? તો સર્વપ્રથમ ગુણ છે માધુર્ય, મતલબ કે મધુરતા. જ્યારે બોલીએ, વાંચીએ છીએ ત્યારે હંમેશા મધુરતાપૂર્વક વાંચવું છે. બરાબર. બીજું છે અક્ષર અભિવ્યક્તિ, મતલબ અક્ષરની અભિવ્યક્તિ. જ્યારે તમે વાંચો છો ત્યારે તેને અભિવ્યક્ત કેમ કરો છો? અભિવ્યક્ત કરવું એટલે શું? સામેવાળાને સમજાઈ જાય એ પહેલા વાંચતી વખતે આપણને પોતાને પણ વાંચવા દ્વારા જ સમજાઈ જવું, તેને અભિવ્યક્તિ કહેવાય. એ અભિવ્યક્તિ ક્યારે આવે? તો કે જ્યારે પદોનું વિભાજન કરવામાં. પદોનું વિભાજન અર્થાત કે બે પદો વચ્ચે જ્યારે કોઈ જગ્યા છે, અલગ અલગ છે, તો તે પદોનું સ્પષ્ટ રીતે વિભાજન કરીને બોલવામાં આવે તો આપણે અભિવ્યક્ત કરી શકીએ. પછી આગળ સુસ્વર, સારો સ્વર. કે જ્યારે પણ આપણે વાંચન કરીએ છીએ વિદ્યાર્થી, ત્યારે સારા સ્વર સાથે, મતલબ કે સ્પષ્ટ, કોઈ પણ શબ્દનો કે અક્ષરનો અસ્પષ્ટતા ન થાય તે બહુ ચોકસાઈ રાખવાનું અહીં વર્ણન છે. કે જ્યારે પણ બોલવામાં આવે ત્યારે સુસ્વર એટલે કે સારા અવાજ સાથે બોલવામાં આવે તો હું માનું છું કે માત્ર વાંચન કરવાથી સામેવાળા વ્યક્તિને વધારે સમજાવવું નથી પડતું. ધૈર્ય, ધીરજ. ક્યારેય પણ પેરેગ્રાફનું ઉચ્ચારણ કરતી વખતે, તેને વાંચન કરતી વખતે હંમેશા ધીરજતા રાખવી. ધીરજતા રાખવાથી શું થશે? સમગ્ર કહેવાનો તમારો જે ભાવાર્થ છે તે ધીરજતાથી આવશે.
અને ધીરજતાથી વાંચવાથી શું બનશે કે માણસના મનમાં, વાચકના મનમાં તે એક કહેવાનો મોરલ, તાત્પર્ય, સ્ટોરી તે આપોઆપ સમજાશે વાંચવાથી. પછી છે લય સમર્થ. મતલબ કે લય. લય શબ્દનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ કે જ્યારે વાંચતી વખતે આરોહ અવરોહ સાથે છત્રપતિ શિવાજીની વાત થાય છે તો ત્યારે આપણા હાવભાવ કેવા હોવા, ખુમારીની વાત કરીએ છીએ ત્યારે હંમેશા ખુમારી પૂર્વક જ આપણો હાવભાવ હોવો જોઈએ. જ્યારે કોઈ કરુણ જનક વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા હાવભાવ એ પ્રમાણે હોવો જોઈએ. તો કહેવાનો તાત્પર્ય છે કે જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન આવે, ઉદ્ગાર ચિહ્ન આવે, અલ્પવિરામ આવે, પૂર્ણ વિરામ આવે, વિસર્ગ આવે, અર્ધવિરામ આવે ત્યારે હંમેશા તે બધાના લય સાથે હંમેશા વાચકના ગુણો સાથે આ વાંચન કરવું જોઈએ. પ્રશ્નાર્થ ચિહ્નને જ્યારે સાદા વાક્ય તરીકે તમે બોલી નાખો છો તો ત્યારે વાક્ય શું કહેવા માંગે છે તે સમજાતું નથી, સમજાશે નહીં. એટલા માટે આ બધા ગુણો છે તે હંમેશા હોવા જોઈએ. ઘણી વખત જે લોકો ચિહ્નને મૂકીને વાંચતા હોય છે તેને ધીરજનો અભાવ કહેવાય છે. એ ક્યારેય બી સમજાતું નથી. એટલા માટે વાચકની અંદર આટલા ગુણો હોવા જોઈએ. પહેલું લઈ રિપીટ કરી લઈએ. મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય. આ 6 વાચક ગુણો છે. હવે આગળ વધીએ છીએ વિદ્યાર્થીઓ. બીજું સુભાષિત. ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવન ચલ પ્લસ અચલમ ઈદમ સર્વ કીર્તિ પ્લસ એવ હિ જીવતિ. શું કહે છે? ચલમ વિત્તમ ચલમ ચિત્તમ ચલે જીવિત યૌવને ચલમ પ્લસ અચલમ પ્લસ ઈદમ સર્વ કીર્તિ પ્લસ એવ હિ જીવતિ. અર્થાત ચલમ ચિત્તમ ચલમ શબ્દનો અર્થ થાય છે ચંચળ. પછી કહે છે વિત્તમ. વિત્ત શબ્દનો અર્થ થાય છે ધન અથવા પૈસો. તો ધન ચંચળ છે. પછી ચલમ ચિત્તમ મન ચંચળ છે. ચલે જીવિત યૌવને જીવન અને જુવાની. જો યૌવને અર્થે જીવવાની, જીવિત અર્થાત જીવન, એ પણ ચંચળ છે. ચલમ પ્લસ અચલમ ઈદમ. આ બધું, ઈદમ એટલે આ બધું. ચલમ પ્લસ અચલમ. ચલમ એટલે ચંચળ, અચલમ એટલે અચંચળ, કે જે ચંચળ ન હોય તેને અચલમ કહેવાય, જે ચલિત નથી થતું. અને ચલમ એટલે ચલિત થનાર. તો આપણે તેને બીજા શબ્દોમાં લેવું હોય તેમ બી લઈ શકીએ. આ બધું આવજા કરનારું છે, આવે અને જાય. તો પરમેનન્ટ શું રહે છે? કાયમીને માટે શું રહે છે? કીર્તિ એવ હિ જીવતિ. જેની પાસે કીર્તિ છે, એવ અર્થાત કીર્તિ એવ જીવતી અર્થાત જીવે છે.
હવે શું આપણે વર્ણન કરીએ વિગતવાર કે અહીં વિદ્યાર્થીઓ 3 વસ્તુની વાત કરવામાં આવી. આમ જોવા બેસો તો 4. પૈસો, ધન છે તે હંમેશા ચંચળ છે, આવે તે જાય, ક્યારેય એટલા માટે અભિમાન ન કરવું જોઈએ. તેના માટે ઘણી વખત આપણા વડીલો પણ કહેતા હશે પૈસો તો આવે અને જાય. તો ઘણી વખત એવું બને પૈસો આવી જાય છે પરંતુ તેની સાથે સાથે અભિમાન પણ આવી જાય છે. તો અભિમાન ન હોવું જોઈએ. અને એ પણ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે ભલે 1 રૂપિયો આવે ખીચામાં, પરંતુ તે હંમેશા પુણ્ય ન હોવું જોઈએ, તે ઈમાનદારી ન હોવું જોઈએ. બેઈમાનીનો 1 પણ પાઈ જો ખીચામાં આવશે તો ઈમાનદારીથી કમાવેલા બધા રૂપિયાને તે લઈ જાય છે. એટલે હંમેશા યાદ રાખવાનું છે વિદ્યાર્થી કે હંમેશા માટે આપણી પાસે ઈમાનદારીનો જ હંમેશા રૂપિયો આવવો જોઈએ. અને જે કંઈ આવે છે તે વિદ્યાર્થી તેનું અભિમાન ના હોવું જોઈએ. અભિમાન ક્યારે આવે છે ખબર? બેઈમાનીનો રૂપિયો આવે ત્યારે અભિમાન આવે છે. ઈમાનદારીથી કમાવેલા રૂપિયાથી ક્યારેય અભિમાન ન થાય. બરાબર? અને પૈસો છે તે આવે અને જાય એટલા માટે ક્યારેય પણ એનું અભિમાન ન રાખવું. આ ચંચળ છે, એને સર્વસ્વ ન માનો. પૈસો છે તે સુખ મેળવવા માટેનું સાધન છે. પૈસો પોતે સુખ નથી. આજે હંમેશા સાધક ને જ્યારે સર્વસ્વ માની લેવામાં સાધનને જ્યારે સર્વસ્વ માની લેવામાં આવે છે ત્યારે હંમેશને માટે દુઃખી થાવ છે. કોઈ બી એ આપણા વ્હીકલ છે સુખ મેળવવા માટે, પૈસો છે, પરંતુ તે પોતે સુખ નથી. આજે તકલીફ શું પડે છે કે પૈસાને જ સર્વસ્વ માની લેવામાં આવે છે ત્યારે માણસ દુઃખી થાય છે. એટલા માટે એને સર્વસ્વ ન માને, તેને સાધનને સાધન તરીકે જ લો. બરાબર? એનો મતલબ એવો નથી કે સાધનને આપણે નકારીએ છીએ, પણ સાધનને સર્વસ્વ ન માને. તે હંમેશા ક્ષણિક છે. તેમાં અહીં સુભાષિતકારનું કહેવું છે ચલમ ચિત્તમ, મન તે પણ ચંચળ છે. ભગવાનને પ્રશ્ન અર્જુને તે જ કર્યો છે કે આ મન ચંચળ છે તો તેને સ્થિર કેમ રાખવું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અભ્યાસેન તું કુંતી. હે અર્જુન, હે કુંતી પુત્ર, કૌંતેય એટલે કે કુંતી પુત્ર અર્જુન, તું અભ્યાસ કર. અભ્યાસ કરવાથી મન છે તે સ્થિર થશે. અને જેનું મન સ્થિર થાય તેના માટે પતંજલિ ઋષિ, ભગવાન પતંજલિ એના માટેના અલગ અલગ યોગ થવા માટેના અલગ અલગ વર્ણન કરે છે, સ્ટેપ કહે છે. અને તે એટલે તમે બધા તેનો અભ્યાસ કરી ચૂક્યા છો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ એના અલગ અલગ પગથિયાઓ છે વિદ્યાર્થી, કે જ્યારે મન ભગવાન સુધી પહોંચે. એટલે મન શું છે? ચંચળ છે. મન કોઈ એક જગ્યાએ સ્થિર નથી. બરાબર? પછી કહે છે યુવાન અને જીવન તે પણ ચંચળ છે. આ બધું આવજા કરનાર છે, રહે અને જાય. તો તે વસ્તુ હંમેશા રહે અને જાય, મતલબ ચંચળ અને અચંચળ છે તેને હંમેશા એ જ દ્રષ્ટિથી વિદ્યાર્થીઓ આપણે તેને જોવું છે. તેનું ક્યારેય અભિમાન ન લે. ઘણી વખત જુવાનીની અભિમાન આવી જાય.
જુવાનીમાં જોમ, જોશ એ હોવું જોઈએ, જનૂન, પરંતુ તેની સાથે સાથે ઘમંડ ન હોવું જોઈએ. જુવાની હોવી જોઈએ તે તેજસ્વી જ હોવી જોઈએ. એ યાદ રાખવું જોઈએ વિદ્યાર્થીઓ કે જુવાનીમાં થતો ઘમંડ તે હંમેશા જુવાની કાયમીને માટે નથી વિદ્યાર્થી. હા, જુવાની, યુવાની તે એક વૃત્તિ છે. ભીષ્મ પિતામહ 185 વર્ષની એજે પણ યુવાન હતા. યુવાન એક વૃત્તિ છે, તેને ઉંમર સાથે કોઈ પણ રિલેશન નથી, એજ સાથે કોઈ પણ રિલેશન નથી. યુવાની તે એક માણસની મનની વૃત્તિ છે. માણસ ગમે તે ઉંમરે તે યુવાન રહી શકે છે, પણ શરીર રૂપી યુવાની તે હંમેશા ચંચળ છે. આ વસ્તુ યાદ રાખવાની. તો હંમેશા રહે છે શું તેની વાત હવે અહીં આપણે ફોકસ કરવાનું છે વિદ્યાર્થી. તો તે છે કીર્તિ. તો કીર્તિ કોને કહેવાય? તો વિદ્યાર્થીઓ જે ભગવાનને કહેવા જેવું હોય તેનું નામ કીર્તિ. તો ભગવાનને શું કહેવા જેવું? શું એક ફેક્ટરીમાંથી 4 ફેક્ટરી કરી તે ભગવાનને કહેવા જેવી બાબત છે? શું કરોડો રૂપિયાની સંપત્તિ ઊભી કરી તે ભગવાનને કહેવા જેવી બાબત છે? શું સંસાર કર્યો, છોકરાને ભણાવ્યા, તેમનો સંસારમાં તે લોકોને જોડ્યા, તે શું ભગવાનને કહેવા જેવી બાબત છે? ના. ભગવાનને કહેવા જેવું શું વિદ્યાર્થી? નરસિંહ મહેતાએ જે કંઈ કર્મ કર્યું તેને ભગવાનને કહેવા જેવું કર્મ. મહાત્મા ગાંધીજીએ જે કંઈ કર્મ કર્યું તે ભગવાનને કહેવા જેવું કર્મ. સ્વામી વિવેકાનંદે જે કર્મ કર્યું તેને ભગવાનને કહેવા જેવું કર્મ કહેવાય. અને આ બધાને કીર્તિ કહેવાય કે જેમની ભગવાન પણ નોંધ લે વિદ્યાર્થી. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે કંઈ કર્મ કર્યું તેને કીર્તિ કહેવાય. તો જે બીજાને માટે જીવે છે તેને કીર્તિ કહેવાય. તો વિદ્યાર્થીઓ હવે તમને સમજાઈ ગયું હશે સ્વામી વિવેકાનંદે શું કર્યું, નરસિંહ મહેતાએ શું કર્યું. જે વેદ ઉપનિષદો ના વિચારો નિરપેક્ષ ભાવે લોકો સુધી લઈ જવા તેને કીર્તિ કહેવાય. તો આ હંમેશને માટે રહે છે અને તે જ વ્યક્તિ જીવે છે. કે જેની નોંધ, જે કર્મની નોંધ ભગવાન લેતા હોય, જે કર્મ કરવા પાછળનો હેતુ ઉદાત્ત, પવિત્ર, ભવ્ય દ્રષ્ટિકોણ હોય, તેની પાછળ કોઈ પણ સારા કર્મ કરવા પાછળનો હેતુ શું છે તે ભગવાન પહેલા નોંધ લે છે વિદ્યાર્થી. આજે કોઈ પણ ગામડું હોય તે ગામડાની અંદર પશુને પાણી પીવા માટે હવેડો બંધાવી દેવામાં આવે, કોઈ પણ વ્યક્તિ પોતાના જ રૂપિયાથી, પરંતુ તે હવેડો બાંધવાની પાછળ તેનો હેતુ શું છે? જો ચૂંટણી લડવાનો હેતુ હોય તો તેનો સ્વાર્થયુક્ત થઈ, તો તે કીર્તિ ન કહેવાય વિદ્યાર્થી. તો કીર્તિ કોને કહેવાય? જેની પાછળ કોઈ અપેક્ષા ન હોય તેને કીર્તિ કહેવાય. તો રિપીટ કરી બીજું સુભાષિતકાર જોઈએ. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. જેની પાસે કીર્તિ છે તે જ વ્યક્તિ જીવે છે, તે જ વ્યક્તિ અમર રહે છે. આજે વિદ્યાર્થીઓ કોનું નામ આજે ઇતિહાસમાં જોઈએ કોના નામ આપણે બોલીએ છીએ? મહારાણા પ્રતાપ, તેને કીર્તિ કહેવાય. તમે જુઓ આજે પણ તેમનું નામ લઈએ છે. પછી
ચંદ્રશેખર આઝાદ, આ બધાને કીર્તિ કહેવાય. મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, સુખદેવ, લાલા લજપતરાય, આ મહારાણી લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ, આ બધાને કીર્તિ કહેવાય. અને એ જ લોકો જીવે છે. આજે તમે જોઈ શકો છો, આજે પણ તેના ઇતિહાસમાં નામ, હિસ્ટ્રીમાં સુવર્ણ અક્ષરે છે. તેને કીર્તિ કહેવાય. આગળ વધીએ વિદ્યાર્થીઓ, અને તે સુભાષિત ત્રીજું જોઈએ. મક્ષિકાઃ વ્રણમ ઇચ્છન્તિ ધનમ ઇચ્છન્તિ પાર્થિવાઃ નીચાઃ કલહમ ઇચ્છન્તિ શાંતિમ ઇચ્છન્તિ સાધવઃ. બહુ સરસ કહે છે ત્રીજા સુભાષિત. મક્ષિકાઃ વ્રણમ ઇચ્છન્તિ, વ્રણમ અર્થાત ઘા, જખમ. મક્ષિકાઃ અર્થાત માખી, ઇચ્છન્તિ અર્થાત ઈચ્છે છે. તો તમે ગુજરાતી શું જોશો? ઈચ્છન્તિ તે ક્રિયાપદ વર્તમાન કાળમાં ખરું, પરંતુ ત્રીજો પુરુષ બહુવચનમાં છે. તો મક્ષિકાહ અર્થાત માખીઓ, માખીઓ ઘા ઈચ્છે છે. માખીઓ એટલે બધી માખીઓ કરડે તેવી નથી હોતી. મધમાખી છે, બરાબર, તે જે કરડે છે, જખમ, ઘા જેનાથી લાગે છે તેની વાત છે. માખીઓ ઘા ઈચ્છે છે, બરાબર. ધનમ ઈચ્છન્તિ પાર્થિવાહ, પાર્થિવાહ અર્થાત રાજાઓ. ધનમ એટલે પૈસા, ઈચ્છન્તિ એટલે ઈચ્છે. રાજાઓ પૈસો ઈચ્છે છે. રાજાની હંમેશા ઈચ્છા શું હોય? કર લઈને ભંડોળ એકઠું કર, બરાબર. ત્રીજું, નીચાહ કલહ ઈચ્છન્તિ. નીચાહ એટલે નીચ માણસ, હલકા પ્રકારના. નીચાહ એટલે હલકા પ્રકારના લોકો. કલહમ ઈચ્છન્તિ, ઝઘડો ઈચ્છે છે. જો તમે જોઈ શકો છો કે એટલે જે લોકો ઝઘડા કરતા હોય, વાત વાતની અંદર ઝઘડો કરી લો, તેનું અહીં સુભાષિતકાર શું કહે છે? નીચા, હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે. કઈ નહીં હોય બાબતની અંદર ને ઝઘડો થતો હશે, બરાબર. વિચારોનો અભાવ, મનનનો અભાવ, સમજણનો અભાવ, ત્યાં હંમેશા ઝઘડો થતો હશે. ઝઘડો ક્યારે થાય વિદ્યાર્થીઓ? જ્યાં સમજણનો અભાવ, જ્યાં યથાર્થ જ્ઞાનનો અભાવ હોય. જ્યાં યથાર્થ જ્ઞાન હશે ત્યાં ઝઘડો નહીં હોય, ત્યાં કલહ નહીં હોય. અને ઝઘડો ક્યારે ચાલે? બંને વ્યક્તિનું અભિમાન જ્યાં ટકરાતું. અને ઝઘડો ક્યારે અટકી જાય? એક વ્યક્તિ બોલવાનું બંધ કરે, ત્યાં હંમેશા ઝઘડો શાંત થાય. એટલે નીચાહ કલહમ ઈચ્છન્તિ, નીચ પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે. એ જોજો, નાની નાની બાબતમાં શું થશે? તરત ઝઘડો, બોલવાનું ચાલુ કરી દેશે. અને તેનું સ્વરૂપ મોટું છે, ક્રોધ આવે તરત. પછી આગળ વધીએ. શાંતિમ ઈચ્છન્તિ સાધવ. સાધવ એટલે સજ્જન. સજ્જન વ્યક્તિ શાંતિ ઈચ્છે છે. એ જોજો, ઘરની અંદર એક સમજદાર વ્યક્તિ હશે વિદ્યાર્થી, સજ્જન હશે, સતનો જન. સજ્જન એટલે શું? પહેલા તે સમજવું જરૂરી. જે સતનો જન છે એ હંમેશને માટે શાંતિ ઈચ્છશે અને બીજાને શાંતિ આપવા પ્રયત્ન કરશે. ઝઘડો થતો હશે તે બોલવાનું બંધ કરી દેશે. એ સમજશે. એ બીજાની ઘરમાં ભૂલ થઈ હશે તો એ પોતે જાતું કરી દેશે. એ ગુસ્સો નહીં કરે, ખીજાશે નહીં. એ હરેક કોઈને કોઈ બાબતની અંદર વાદ વિવાદમાં નહીં પડે. આ બધા એના લક્ષણો છે સાધકના. એ જરૂર વગર નહીં બોલે, કામ વગર કોઈ સાથે વાદ વિવાદ નહીં કરે. આ બધા તેના લક્ષણો છે. તે ક્યારેય નેગેટિવ થિંકિંગ નહીં કરે. નેગેટિવ બોલતું હશે તો એ કહેશે શુભ શુભ વિચારો, શુભ શુભ બોલો. તે હંમેશા માટે શાંતિ ઈચ્છે છે. સાધક
હંમેશા એકાંતમાં પણ આનંદમાં રહેતો હોય, એટલા માટે તે હંમેશા શાંતિ ઈચ્છતો હોય છે. એને એકાંતમાં ગમતું હશે, ઝઘડો થતો હશે તો પોતે એકાંતની અંદર બેસશે, પ્રકૃતિના ખોળામાં જશે. આ એના લક્ષણો છે. એટલે હંમેશા યાદ રાખો, જે વ્યક્તિ શાંતિ ઈચ્છતો હોય છે એ હંમેશા પહેલી બાબત, હંમેશા તેની વાણી સીમિત હશે, એ ઓછું બોલનાર હોય છે. જે મિત ભાષણ, તો શું કહે છે, ફરી પાછું રિપીટ કરીએ વિદ્યાર્થી. માખીઓ જખમ ઈચ્છે છે, આ બધા જો તેના લક્ષણો છે વિદ્યાર્થી. રાજાઓ પૈસા ઈચ્છે છે, હલકા પ્રકારના લોકો ઝઘડો ઈચ્છે છે, અને સજ્જનો શાંતિ ઈચ્છે છે. આગળ વધીએ. ચોથું, ગાવો ગંધેન પશ્યન્તિ, વેદેઃ પશ્યન્તિ બ્રાહ્મણાઃ, ચારૈઃ પશ્યન્તિ રાજાન, પછી કહે છે ચક્ષુભ્યામ ઇતરે જનાઃ. રિપીટ. ગાવો ગંધેન પશ્યન્તિ, વેદેઃ પશ્યન્તિ બ્રાહ્મણાઃ, ચારૈઃ પશ્યન્તિ રાજાન, ચક્ષુભ્યામ ઇતરે જનાઃ. ગાવો ગંધેન, ગાવો અર્થાત ગાય, ગંધેન, ગંધેન વિદ્યાર્થીઓ તે છે ત્રીજી વિભક્તિ, તૃતીયા વિભક્તિ એક વચનનો શબ્દ છે, બરાબર. તૃતીય વિભક્તિનો કારક છે કરણ, કર્તા કર્મ કરણ, અને તેના પ્રત્યયો છે ત્રીજી વિભક્તિના થી, થકી, વડે અથવા દ્વારા, ના દ્વારા આવે છે. તો ગાયો ગંધેન એટલે ગંધ વડે, પશ્યંતી એટલે જુએ છે. જો વિદ્યાર્થીઓ પશ્યંતી છે તે શું છે, પશ્યંતી જે છે તે વિદ્યાર્થીઓ વર્તમાન કાળનું ક્રિયાપદ છે, ત્રીજો પુરુષ બહુવચન. ગાયો ગંધ વડે જુએ છે. કોઈ પણ ગાય છે તે સર્વપ્રથમ પહેલા તેને સૂંઘી લેશે અને પછી તે પોતે તેનું સેવન કરશે, અથવા કરવું તે ન કરવું તે વિચારશે. એટલે ગાવો ગંધેન પશ્યન્તિ, ગંધ દ્વારા જુએ છે. વેદેઃ પશ્યન્તિ બ્રાહ્મણા, વેદેઃ એટલે વેદો વડે, પશ્યન્તિ એટલે જુએ છે, બ્રાહ્મણા એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણો વેદો વડે જુએ છે. હવે વેદો વડે જુઓ એટલે વેદ તો ગ્રંથ છે વિદ્યાર્થીઓ. વેદો એટલે શું, તો કે વેદ જ્ઞાન વડે. કોઈ પણ માણસને સાચો બ્રાહ્મણ જે છે વિદ્યાર્થી, તે બ્રાહ્મણ હંમેશા જ્ઞાન વડે માણસને પારખી લેશે, એના વડે માણસને જોવે છે. આજે માણસ તરફ જોવાનો માણસનો દ્રષ્ટિકોણ હંમેશા બદલાયેલો હોય, તે જ માણસને પારખી શકે. ચતુરાઈની વાત નથી, પણ જ્ઞાનની બાબત. માણસની અંદર માણસને પારખો, માણસની અંદર મનુષ્યત્વ જોવું, તે કોણ જોઈ શકે, તો કે વેદ જ્ઞાન વડે જોવે છે. પછી કહે છે ચારેઃ પશ્યન્તિ રાજા, રાજા જાસૂસ વડે, ચારેઃ અર્થાત શબ્દનો અર્થ લેવાનો છે જાસૂસો, કે રાજા જાસૂસો વડે જુએ છે. રાજા કોઈ પણ વ્યક્તિને પકડવો હોય, કોઈ પણ વ્યક્તિને જોવો હોય, તે વ્યક્તિ કેવો છે, કે ક્યાં કેવી ગતિવિધિ ચાલે છે, નગરમાં
લોકો કઈ રીતના શું બોલે છે, કેવું બોલે છે રાજા તરફ, લોકો કેમ રહે છે, બરાબર, લોકોને પારખવા તે કામ તે જાસૂસ વડે કરે. અને તમે હવે બી સમજી શકતા છો, જાસૂસી એજન્સીઓ પણ હોય છે, બરાબર, કે વેશ પલટો કરીને હંમેશા લોકોને પારખવા જતા હોય છે રાજાઓ. આજની સરકાર ઘણી વખત નથી, મોટી ક્રાઇમ બ્રાન્ચ છે, કોઈ પણ મોટા જાસૂસી એજન્સીઓના અધિકારીઓ છે, તે વેશ પલટો કરતા હોય, વેશ પલટો કરીને તે લોકોને પારખતા હોય છે, બરાબર, તેમની ગતિવિધિઓ. એટલે શું કહે છે, રાજાઓ શું છે, ચારે હે પશ્યંતી, રાજા જાસૂસો વડે જોવે છે. ચક્ષુભ્યામ ઇતરે જનાહ, વિદ્યાર્થીઓ અહીં શું કહે છે, ચક્ષુભ્યામ, અહીં તૃતીય વિભક્તિ દ્વિવચન છે, ચક્ષુભ્યામ, કે ઇતરે જનાહ એટલે સામાન્ય માણસો, જનાહ એટલે માણસો, ચક્ષુભ્યામ સામાન્ય લોકો બે આંખ વડે જુએ છે. જો ચક્ષુભ્યામ દ્વિવચન મેં કીધું ને, દ્વિવચન એટલે બે વસ્તુ, એટલે સામાન્ય માણસો બે આંખ વડે જુએ છે, બરાબર વિદ્યાર્થીઓ. રિપીટ કરીએ છીએ, ગાયો ગંધ વડે જુએ છે, બ્રાહ્મણો વેદ જ્ઞાન વડે જુએ છે, રાજા જાસૂસો વડે જુએ છે, અને સામાન્ય માણસો માત્ર બે આંખ વડે જુએ છે. સામાન્ય માણસો છે તે ખાલી એ દ્રષ્ટિથી જ તેનામાં જેટલું જ્ઞાન છે, સમજ છે, એ બે આંખથી જ તેનું હંમેશા જોતો હોય છે. હવે આગળ વધીએ છીએ, સુભાષિત નંબર 5. દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ, પિપાસિતાય પાનીયમ શુદ્ધિતાય ચ ભોજન. બહુ સરસ કહી છે. દરિદ્રાય ધનમ દેયમ, કે અર્થાત દરિદ્રાય એટલે કે ગરીબને ધનમ દેયમ, ધનમ એટલે ધન, પૈસો, દેયમ એટલે આપવું, બરાબર, ગરીબને ધન આપવું. જ્ઞાનેમ દેયમ જડાય છે, અહીં કોને શું આપવું વિદ્યાર્થી, તે સુભાષિતકાર કહે છે. ગરીબને ધન આપવું. હવે કેવા ગરીબની વાત કરવામાં આવે છે એ વિદ્યાર્થીઓ તમને કહે, જે અહીં નિસહાય છે, જે અક્ષમ છે, જે અપંગ છે, એ વ્યક્તિની દરિદ્રતાની વાત કરી છે વિદ્યાર્થી, બરાબર. જે માણસ ખડતલ છે, જે માણસ સક્ષમ છે, કામ કરી શકે છે, એવા વ્યક્તિને ક્યારેય પણ ધન ના, કારણ કે એવા લોકોને ધન આપીને આજે વધારે તેને ગરીબ બનાવીએ છીએ આપણે, એટલે એવા વ્યક્તિને ધન ના. જે વ્યક્તિ કામ કરી શકવા માટે અક્ષમ છે, નિસહાય છે, અપંગ છે, એને જ હંમેશા ધન આપ. આગળ વધી, જ્ઞાનમ દેયમ જડાય છે, જડ એટલે કે મૂર્ખ, બરાબર, અજ્ઞાની ને જ્ઞાન આપો, બરાબર, તેને સમજણ આપો, જ્ઞાન આપો. જ્ઞાન આવવાથી શું થશે વિદ્યાર્થીઓ, તેની અંદર સમજણ આવશે. આજે માણસને બે જ બાબતથી બદલી શકે છે. બહુ સરસ તમને કહું, પાંડુરંગ દાદા આ બાબત માટે બહુ સરસ કહે છે કે કોઈ પણ માણસને વિચાર અને પ્રેમથી બદલી શકાય છે. એટલે હંમેશા કોઈને સમજાવો ત્યારે હંમેશા વિચાર અને પ્રેમથી માણસને બદલી શકાય છે. એક હાથમાં પ્રેમ અને બીજા હાથમાં વિચાર. એટલા માટે જ વાંચન, જે માણસ પુસ્તક વાંચે તે માણસ વિચારે, અને જે માણસ વિચારે તે માણસ મનન કરે, અને જે માણસ મનન કરે તે માણસ સમજે, બરાબર. એટલે અજ્ઞાનીને જ્ઞાન આપવું. પછી શું કહે છે, પિપાસિતાયમ પાણી,
કે શું કહે છે? તરસ્યાને પાણી આપો. વિદ્યાર્થી, તમે રસ્તામાં જાઓ છો શિવજીના મંદિરે, રસ્તામાંથી પસાર થતા થતા શિવજીના મંદિરે જાઓ છો શિવજીને દૂધ ચડાવવા માટે, અને વિદ્યાર્થીઓ રસ્તામાં કોઈ તરસ્યો છે, એ વ્યક્તિને તમે દૂધ આપી દો. સમજી ચાલો તમે ભગવાન શિવજીને, તમે સાક્ષાત શિવજીને તમે દૂધ આપ્યું છે તેમ સમજો. વિદ્યાર્થી, સમજી ચાલો તમારી ભક્તિ થઈ ગઈ. શિવજીના મંદિરે ન જાઓ તોય છતાં શિવજી ભગવાન શિવ છે એ રાજી થયા છે. બરાબર? તો સાચું એ છે કે ભક્તિ તે માત્ર મંદિરમાં જ થાય એવું નથી. માણસની સેવા કરીને પણ ભક્તિ છે તે થઈ શકે છે. બરાબર? એવું સ્વામી વિવેકાનંદ કહે છે. અને એમ પણ મારો કહેવાનો તાત્પર્ય નથી કે મંદિરમાં ન જાય, જરૂર જઈએ, પરંતુ અપંગ વ્યક્તિ હોય અને એ વ્યક્તિને તમે રસ્તો ઓળંગાવો તો એ તમારી ભક્તિ છે. તો તરસ્યાને પાણી, શુદ્ધિતાય ચ ભોજનમ, કે ભૂખ્યાને ભોજન આપે. કોઈ માણસ ભૂખ્યો છે ને ભોજન આપે. વિદ્યાર્થીઓ, આ માટે બોલીએ ને એટલું બહુ ઓછું પડે. એમ કહીએ તો વિચારે એક એક શબ્દને માટે, વર્ણનને માટે. કોઈ પણ માણસની તૃષા શાંત થાય તો વિદ્યાર્થીઓ એનાથી મોટું પુણ્ય કોઈ નથી. વિદ્યાર્થીઓ, બરાબર? એનાથી મોટું પુણ્ય કયું હોઈ શકે? એટલે તરસ્યાને પાણી, શુદ્ધિતાય ચ ભોજન, ભૂખ્યાને ભોજન આપો. રિપીટ ભાષાંતર કરી લી કે ગરીબને ધન આપવું, અજ્ઞાનીને જ્ઞાન આપવું, તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવું. આજે આપણે ત્યાં, તમને વિદ્યાર્થીઓ ખ્યાલ હશે, તમે વીરપુર જાઓ જલારામ બાબાના મંદિર, તે શું છે કે તેને એક કહેવાય ને એવો યજ્ઞ આજે પણ અવિરત ચાલે છે કે જલારામ બાપાના આંગણે આવનાર વ્યક્તિ તે ભૂખ્યો ન જવો જોઈએ, તેની ભૂખ સંતોષાવી જોઈએ. તે જ્ઞાન યજ્ઞ આજે પણ ચાલુ છે. વિદ્યાર્થીઓ, તમે જલારામ બાપાના મંદિરે જાઓ વીરપુર, તો કંઈ પ્રેરણા લેવી જેવી બાબત છે તો તે છે કે કોઈ પણ માણસને ભૂખ્યો ન પાછો પડવો જોઈએ. કેવો ઉદાર તેમનો જીવ હશે, કેવો તેમનો ભવ્ય વિચાર છે. વિદ્યાર્થી, અને તે પણ કંઈ પણ દાન લીધા વગર. આજે તમે વીરપુર જાઓ જલારામ બાપાના મંદિરે, તો ત્યાં કંઈ પણ તમારી પાસે લેવામાં નહીં આવે. તમે ચાહો કે મારે દાન કરવું છે તો પણ દાન સ્વીકારવામાં નથી આવતું. અને આજે કેટલા વર્ષો થઈ ગયા, લગભગ 200 વર્ષો થઈ જશે વિદ્યાર્થીઓ, કે જલારામ બાપાની આ અખંડ અવિરત આ એક લોકોની સેવાનો યજ્ઞ, તરસ ભૂખ્યાને ભોજન યજ્ઞ જે છે એ આજે પણ છે. તો આપણે આંગણે કોઈ પણ ભૂખ્યો આવે તો તેની ભૂખ શમી જવી જોઈએ. અને ભગવાન પણ કોઈને ભૂખ્યો ઉઠતો હશે, પરંતુ ભૂખ્યો ભગવાનને કોઈને સુવાડતો નથી. કોઈને પણ ભગવાન છે તે ભગવાન હંમેશા તેને ભૂખ્યો નથી સુવાડતો. તો આજે જલારામ બાપાને પણ યાદ કરી વિદ્યાર્થીઓ કે શુદ્ધિતાય ચ ભોજન, ભૂખ્યાને ભોજન આપો. આગળ વધીએ છીએ. સુભાષિત નંબર 6.
લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભાત કામઃ પ્રજાયતે, લોભાત મોહ ચ નાશઃ પ્લસ ચ લોભઃ પાપસ્ય કારણ. શું કહે છે? અહીં વાત કરવામાં આવી છે કે લોભાત ક્રોધઃ પ્રભવતિ, પ્રભવતિ અને પ્રજાયતે. વિદ્યાર્થી, અહીં એકમાં જન્મે છે અને એકમાં ઉત્પન્ન થાય છે. બરાબર? પ્રજાયતે શબ્દનો અર્થ થાય છે જન્મે છે એમ લેવાનું છે, અને જ્યારે પ્રભવતી શબ્દ જે છે તેનો શબ્દનો અર્થ લેવાનો છે ઉત્પન્ન થાય છે. તો લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભથી ક્રોધ જન્મ ઉત્પન્ન થાય છે. શું કહે છે? લોભાત એટલે લોભથી, પંચમી વિભક્તિ આવશે. લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. પ્રભવતી. કોઈ પણ ક્યારેક ક્રોધ આવવાનું કારણ શું? લોભ. આપણે કોઈ પણ વસ્તુ હોય તે આપણા માટે રાખેલી હોય, તે વસ્તુમાં ક્યારેક જોજો ભાગ પડે ને તો ઘણા લોકોને આમ ગુસ્સો આવે. એ ગુસ્સો છે નો તો કે લોભ. આપણને આપણી વસ્તુ આપવામાં આવેલી કે ચાલો આ તમારું, પછી જ્યારે કોઈ ભાગ પાડવાની બાબત આવે તો ઘણી વખત શું આ ક્રોધ આવે. નહીં, હું એને નહીં દઉં, હું શું કામ દઉં? એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધ આ શું છે? લોભ. લોભાત ક્રોધઃ પ્રભવતિ, લોભથી ક્રોધ ઉત્પન્ન થાય. લોભાત કામઃ પ્રજાયતે. શું કહે છે? લોભથી કામના જન્મે છે. કામના એટલે ઈચ્છા થાય. વિદ્યાર્થી, પણ અહીં કેવી ઈચ્છાની વાત છે? તો એવી જો ઈચ્છા માણસને સ્વતંત્રતા આપી છે, ઈચ્છાને. બરાબર? પણ ઈચ્છાના પ્રકાર હોય છે. વાસના એટલે ઈચ્છા, કામના એટલે ઈચ્છા થાય. વાસનાના પ્રકાર છે, સદવાસના, અસદવાસના, બરાબર, યદ વાસના. પણ માણસની ઈચ્છા એવી જન્મે કે જેનો અસંતોષ ઉભો થાય, અને અસંતોષ ઉભો થાય એટલે માણસના જીવનની અંદર હંમેશા માણસનું 1 થી 2 રોટલી અથવા તો 4-5 રોટલીથી માણસનું પેટ ભરાય છે. બરાબર? માણસનું પેટ એટલું મોટું છે કે ક્યારેય પણ તેને ઓટકાર નથી. હજી વધારે મેળવતો રહો, હજી વધારે મેળવતો રહો, હજી વધારે મેળવતો રહો. આ શું છે? લોભ. આ લીધે રાખવું, આ કરવું, ઓલું કરવું, બધું હોવા છતાં અસંતોષ માણસના જીવનમાં ઉત્પન્ન. લોભાત મોહ ચ નાશઃ ચ. લોભથી જ માણસને મોહ અને નાશ થાય છે. મોહ, કોઈ પણ વસ્તુ તે હંમેશા માણસને મારી જ રહેવી જોઈએ, તેનું નામ મોહ. એટલે કહેવામાં આવ્યું છે, નષ્ટ મોહા સ્મૃતિર્લબ્ધ તત્પ્રસાદાચ્યુત સ્થિતોસ્મિગત સંદેહ કરિષ્યે વચનતો. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની પાછળ ન દોડ ક્યારેય પણ, સ્વામી વિવેકાનંદ કહે છે. અને મોહ જ્યારે માણસના મનમાં આવે ત્યારે હંમેશા બાય ડિફોલ્ટ તેનું પરિણામ સ્વરૂપે માણસનો નાશ થાય છે. નાશ થવો એટલે માણસ મરી જવું નહીં, પણ મનથી મરી જાય છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ન મળવી તે એટલે શું થાય? માણસની અંદર લઘુતા આવે, ઉણપ લાગે, ખાલીપો લાગે, નિરાશ આવે, હતાશ આવે, માણસ મરી જાય એટલે એને જીવન જીવવા જેવું લાગતું નથી. એટલે માણસ કેવી બાજુ તરફ પ્રેરાય? માણસ તરફ તેનાથી નિષ્ફળતા તરફ પ્રેરાય, નિષ્ફળતા તરફ પ્રેરાય અને માણસને તકલીફ થાય. એટલે લોભથી મોહ, એટલે માણસને મોહ છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની પાછળ ક્યારેય ન દોડવું. પછી કહે છે લોભઃ પાપસ્ય કારણ, અને લોભ જ પાપનું કારણ છે.
એટલે જ કહેવાય માણસને આ બધું ક્રોધ આવો, કામના થઈ, મોહ થવો, એનાથી માણસ જે કંઈ કર્મ કરે તે કર્મના કારણે માણસ પાપ કરવા, અઈચ્છનીય કરવું, અહિત કરવું, આત્મહત્યા કરે, આ બધું પાપનું કારણ. આ બધું પાપ માણસ કરે તેની પાછળનું મૂળ અહીં કહે છે તે છે લોભ. એટલે એ ન હોવું જોઈએ એમ અહીં સુભાષિતકારનું કહેવું છે. વિદ્યાર્થીઓ, તો અહીં આપણે અને જે માણસમાં વિદ્યાર્થીઓ મોહ નહીં હોય ને એ માણસનું મન શાંત થશે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જે કીધા છે તેમાં જે માણસ નિર્મોહ હશે, જે માણસ નિર્મોહ હોય વિદ્યાર્થીઓ તે શાંત હોય તેની પ્રકૃતિ, અને જે માણસ શાંત હોય તે માણસ સંતુષ્ટ હોય, જે માણસ સંતુષ્ટ હોય એ માણસ આનંદી હોય, તેનું જીવન તુષ્યંતી ચ રમંતી છે. તો વિદ્યાર્થીઓ, આટલા સુભાષિતોને જીવનમાં આત્મસાત કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. અને આજનો સુભાષિત માટે આટલા સુધી આજે આપણે રાખીએ છીએ અને આજનું આપણે અહીં લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝ.